ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાં અને મકાઈનું સૂપ. તો એના સારું આપણે જોઈએ ટમેટાં. તો આપણે 4 થી 5 ટમેટાં લીધા છે અને 1 મકાઈ લીધી છે. તો 2 આપણે એમાં મરચાં નાખશું થોડીક તીખાશ માટે. તમે સ્કીપ કરી શકો ન નાખવા હોય તો, પણ મકાઈ મીઠી હોય એટલે થોડીક તીખાશ સારી લાગશે એમ. અને 1 આપણે એમાં નાખીશું બીટ. થોડાક લીલા ધાણા લીધા છે અને 1.5 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લીધો છે. અને આપણે માખણમાં બનાવશું તો આ ઘરનું માખણ આપણે લીધું છે એટલું. થોડુંક નાખશું આદું અને લસણ, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડીક તીખાની ભૂકી મરી પાવડર અને આપણે પાણી જોઈએ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. અત્યારે વરસાદ આવે છે તો ગરમા ગરમ સૂપ પીવાની મજા આવે. તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. તો પહેલાં ટમેટાને છે એને આપણે પહેલાં જ ધોઈ નાખ્યા છે તો એને સુધારી લેવું આપણે. બીટ ને ટમેટાં બધું આ રીતે થોડુંક ઉપરથી કાઢીને એને ટુકડા કરી લેવું આ રીતના. તો ટમેટાં આપણે સુધારી લીધા. હવે બીટ છે એને આપણે છાલ કાઢીને જ લીધું છે તો એને આપણે ટુકડા કરી લેવું આમાં. આના થોડાક પાતળા કરશું આ રીતના એટલે જલ્દી પાકી જાય. આ રીતે ભેગું જ સુધારી લેવાનું. તો પીટી આપણે આમાં સુધારી લીધું. તો હવે આપણે એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે માખણ નાખીશું. તો પહેલાં અડધું માખણ નાખીશું અને ઓગળવા દેવું. એમાં આપણે નાખી દઈશું આ લસણની કળીઓ. અને આદું. તો આદું તમે આખું નાખી શકો અને છીણી નહીં નાખી શકો. તો છીણીને નાખીએ તો પીસવામાં ઇઝી થાય એમ. તો આ રીતે છીણીને નાખી દઈશું. આમાં નાખી દઈશું આપણે આ ટમેટાં ને બીટ. એમાં આપણે હવે મરચાં છે એને ટુકડા કરીને નાખી દેવાનું. આ બધું આપણે પાકવા દે. હું વચ્ચે વચ્ચે હલાવતા હું આપણે. ત્યાં સુધીમાં આપણે આ મકાઈ છે એના દાણા કાઢી લેવું. આમાં આ રીતના આપણે બધા દાણા કાઢી લેવું. તો આને આપણે થોડીક વાર આ રીતે તેલમાં પકાવી લેવાનું. હવે એમાં મીઠું નાખી દેવું આપણે એટલે આ જલ્દી ગળી જાય. હવે એમાં પાણી નાખી દેવું આપણે. પાણી નાખીને પકાવી લેવું આને. પાકે એટલું પાણી અત્યારે આપણે એમાં નાખવાનું છે. પછી બીજું પાણી એક્સ્ટ્રા પછી નાખશું. તો આ રીતનું પાણી નાખીને એને ઢાંકીને પકાવી લેવું આપણે. ત્યાં સુધીમાં દાણા બધાય કાઢી લેવું.
તો મકાઈ આપણે બધી આ રીતે દાણા કાઢીને ધોઈ નાખ્યા છે. તો હવે આ રીતનું કોઈ પણ એક વાસણ લઈને એમાં આપણે આ દાણા નાખી દઈશું. બધું ધોઈ નાખવાના એના, એટલે રૂછડા કે હોય તો નીકળી જાય એમ. આને આપણે થોડુંક એમાં નાખીશું મીઠું અને પાણી. અને આપણે બાફી લેવું. ગેસ ચાલુ કરી દેવું. આને જોઈ લેવું આપણે. ટમેટાને બધું બફાઈ ગયું. આ રીતનું થઈ જવું જોઈએ, એમ બફાઈ જવું જોઈએ બધું. તો આને આપણે ઉતારી લેવું. ગેસ બંધ કરી દેવું. થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું આ રીતના. થોડુંક પાણી હજી નાખી દઉં ઠંડુ. આને આપણે બ્લેન્ડરથી પીસી લેવું. બ્લેન્ડર આમાં ફેરવી લેવું. આને આપણે બ્લેન્ડરથી પીસી લેવાનું આ રીતનું. તો બ્લેન્ડરથી પીસવું હોય તો થોડુંક ગરમ હોય તો હાલે, મિક્સરમાં ન પીસી દીધું. તો આપણે બધું પીસી લીધું સારી રીતે. તો હવે એને આપણે પાછું કઢાઈમાં લઈ લેવું. તો ગાળી લેવું એને આપણે આ રીતની કોઈ પણ ગળણી લઈને એમાં, એટલે એની છાલ ને બધું હોય એ બધું નીકળી જાય એમ. જરૂર પડે તમે બીજી વાર પીસી શકો એમ, રહી ગયું હોય તો. આ બધું ગાળી લેવું આપણે, પછી ખબર પડે એમાં રહી ગયું કે નહીં. તો આને આપણે ગાળી લીધું. સારી રીતનું નીકળી જાય એ કાઢી નાખવાનું. એમાં છાલ ને બી ને બધું હોય, અમુક બીટની અમુક વસ્તુ એવું હોય બધું, આદુની બધું. તો આ રીતે ગાળી લેવાનું. હવે આને ગેસ ચાલુ કરી દેવું આપણે, ઉકાળી લેવું. મકાઈની પર ચેક કરી લેવું. તો મકાઈ આપણી બફાઈ ગઈ છે. તેને ગેસ બંધ કરી દેવું. અને આ મકાઈ છે એને આપણે આની અંદર નાખી દેવું. બધી મકાઈ આપણે આમાં નાખી દીધીશ. આને ઉકાળી લેવું. હવે કોર્નફ્લોર છે એમાં આપણે થોડુંક પાણી નાખીને મિક્સ કરી લેવું. નોર્મલ પાણી જ આપણે નાખવાનું. હવે આમાં આપણે તીખાને ભૂકી નાખી દઉં પહેલાં.
અને આ કોર્નફ્લોર નાખી દઈશું. અને મિક્સ કરી લઈશું. હવે ઉકળવા દઈશું. તમારે જેવું પાતળું કરવું હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો. હજી આમાં આપણે કોર્નફ્લોર નાખ્યો છે તો આ થોડું ઘાટું થાય ઉકળશે એટલે. અને આપણે આ રીતે ઉકાળી લેવાનું. તો કોર્નફ્લોર નાખીએ ને એટલે થોડુંક આ રીતનું સરસ ઘાટું થઈ જાય. થોડુંક મીઠું ઓછું લાગે છે તો આપણે થોડુંક મીઠું ઓછી નાખી દઈએ. હવે એમાં આ બીજું થોડુંક માખણ આપણે રાખ્યું હતું એ ઉપરથી નાખી દઈએ. થોડાક ઉપરથી લીલા ધાણા નાખી દે. આ રીતનું ઉકાળી લેવાનું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેવું. મસ્ત મજા આવે ગરમા ગરમ સૂપ પીવાની. એમ કાઢી લેવાને આપણે એક વાટકામાં. થોડાક ઉપરથી દાણા નાખી દે. તો તૈયાર છે આપણું ટમેટા અને મકાઈનો સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટા અને મકાઈનું સૂપ.